હવે આ મુડેઠા ગામ નથી, મુડેઠા ધામ છે। જોરદાર તાળીઓથી એકવાર વધાવી લ્યો। આ ધામમાં કેવી ઉજળી ચોથાબાઈ માની પરંપરા। મને ભાઈ કહેતા હતા હમણાં, સાહેબ આટલા 500 વર્ષ પછી પણ, આટલા વર્ષો પછી પણ રાઠોડો એ બેનને, ધર્મની બેનને કાપડું દેવા માટે આખું ગામ ત્યાં ભૂગી જતું હોય। ભલા માણસ, આ બહુ મોટી વાત છે। એ પરંપરા તુંબડી વેલો હાલિયો વીરા, તુંબડી વેલો હાલિયો હાલિયો પિયર વાટ વારી જાઉં, તુંબડી વાલા વીરની। આ ભાઈ બહેનની જે પરંપરા છે એ પરંપરા તમે હાચવી છે, એના માટે પણ તમને હું ધન્યવાદ આપું છું। અને મારે પ્રસંગ અહીંયા કેવો છે, આપણે બધાએ નો સાંભળ્યો, કદાચ યુવાનોએ કોઈ સાંભળતા હોય તો વિરમદેવજી ચૌહાણની અદ્ભુત મેં વાર્તા કરી છે, પણ હમણાં એક વડીલે મને ત્યાંથી આગળની વાત ચોથાબાઈ માની કરી, એ વાત એને સાંભળીને હું કરું છું। ઓલી મેં વાંચી અને કરું છું ઓથેન્ટિક। આ વાત ત્યાંથી કે ચોથાબાઈ છે વિરમદેવસિંહ ચૌહાણની દીકરી હતા। વિરમદેવજી ચૌહાણ જે મેં વાર્તા કરી છે, હું આગળ કહેવાનો છું પ્રસંગ, એમના પહેલા પણ લગ્ન થયેલા હતા અને એમની દીકરી હતી ચોથાબાઈ અહીં પૂજાય છે અને અહીં ધર્મની બેન માની અને અહીંયાથી મુડેઠા ગામ આખું ત્યાં જાય છે। એ ભાઈ બીજના એ પરંપરા આજથી વર્ષોથી પરંપરાને જાળવી છે। એ વડીલોને અને યુવાનોને હું અહીંથી ધન્યવાદ આપું છું, લાખ ધન્યવાદ આપું। સનાતન ધર્મની આ ઉજળી પરંપરાને તમે જાળવી છે અને એ પ્રસંગની વાત પણ હું આગળ કહેવાનો છું। એટલા માટે તો ઈ ધક માર અને હેમાળાનો ગળે હાર પણ શેષ નાગના માતાજીના પગે હાકણા એ મારી શક્તિ સજે શણગા। દુહાઓ મને ખૂબ મને કહેતા હોય તો મેં કીધું ઘણું બધું છે અમારી પાસે। મરુભૂમિના રાઠોડો માટે જે દુહાઓ લખેલા છે કવિએ કે જળકત જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ અને રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂપ। આનો કોદી અર્થ કરાવજો, તમને ખબર પડે। મરુભૂમિ મારવાડની એવી છે કે ઈ રેતીમાં લીલા ઝાડવા નો રીએ, એને એના સંસ્કારને તમારી વીરતા રૂપી ઝાડવાને લીલા રાખવા, રાઠોડ કુળના સંસ્કાર રૂપી એના ઝાડવાને લીલા રાખવા રાઠોડે પોતાનું લોહી રેડીને એને લીલા રાખ્યા છે। જળકત જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂખ। અને હવે સાંભળજો, મારવાડની મરુભૂમિ એવી છે જે મુઠ્ઠીમાં તમે રેતી લ્યો તો ગમે એવી દબાવતા જાવ તો હરકતી જાય, ઘડીક થાય તો મુઠ્ઠી ખાલી થઈ જાય। એને રાઠોડોએ ઈ ભૂમિને કેવી રીતે હાથમાં રાખી, એને પાણીથી પલાળી નહીં, માટીને પાણીથી પલાળી નહીં, કોનાથી પલાળી? મુઠ્ઠી ભર સુખી થકી નિસર જાવે દોડ, રક્ત પીજો હી રહે રેતી ઘર રાઠોડ।
ઈ ધરતીને રાઠોડોએ પોતાનું લોહી રે આપણી પરંપરા છે ઈ જાળવી રાખજો બાકી તો નીકળી પડ્યા આમ ખાવ વાતું જવા દ્યો હા હા મેને પૂછ્યા કેમ છે બધું બરાબર છે તમે રેડી રહ્યો હા એવું થાય છે આમાં એટલા માટે મને અહીંયા કહેવાનું મન થાય છે કૃપાનો વરસાદ એ નકળંગ ભગવાન માં સિકોતર માં હિંગોળ હિંગળાજ અને જગદંબા નાગણીજી વરહાવે અહીં જેટલા આવ્યા એના ઉપર કેવો કૃપાનો વરસાદ વરહાવે ગીગા બાળકના શબ્દોમાં કેવું હોય તો